વિરામ બાદ સ્વાગત છે। વિરામ પહેલા આપણે વાત કરી આણંદ લોકસભા બેઠકની। થોડી વારમાં ભરૂચ લોકસભા બેઠક જોઈશું, પરંતુ તે પહેલા આણંદ લોકસભા બેઠકની જે આપણે વાત કરી, ખૂબ જ રસપ્રદ અહીંયાનો જંગ રહેવાનો છે, કારણ કે હાલના સાંસદ છે તેની સામે અત્યારે દાવેદારી નોંધાવી ચૂક્યા છે ભરતસિંહ સોલંકી। ભરતસિંહ સોલંકી એટલે કદ્દાવર નેતા, અને ગઈ વખતે ફક્ત 60,000 જેટલા મતથી તેઓ હાર્યા હતા, અને આ વખતે અહીંયા ચૂંટણી રસપ્રદ બની રહેવાની છે, કારણ કે સ્થાનિક રાજકારણ છે તે પણ અત્યારે ગરમાઈ ચૂક્યું છે। લોકોમાં પણ હાલના સાંસદ છે તેની સામે ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। તેમની સ્થાનિક સમસ્યાઓ છે, સ્થાનિક પ્રશ્નો છે, તેને લઈને તેઓ આ વખતે મતદાન જરૂર કરવાના છે। અને આણંદ લોકસભા બેઠક છે તે વર્ષોથી જોવા જઈએ ઓકે, સમાચારોમાં આગળ વધીએ અને હવે વાત કરીએ ભરૂચ લોકસભા બેઠકની, જ્યાંથી હજુ બેમાંથી કોઈ પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા। ભરૂચ લોકસભા બેઠક આ એક એવી લોકસભા બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 1989 પછી સતત જીતતા આવ્યા છે। વડોદરા, નર્મદા અને ભરૂચ 3 જિલ્લાના વિસ્તાર સાથે બનેલી આ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે, એટલે જ અહીં છેલ્લી 4 ટર્મથી મનસુખ વસાવા જીતતા આવ્યા છે। ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે ભરૂચથી કોણ ચૂંટણી લડશે તેને લઈને અટકળો તેજ બની છે। ભરૂચ લોકસભા વિસ્તારમાં 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં ભાજપ પાસે 3, કોંગ્રેસ પાસે 2 અને છોટુ વસાવાની બીટીપી પાસે 2 બેઠકો છે। 2014માં શું હતી સ્થિતિ? ભરૂચથી કોણ કોણ મેદાનમાં ઉતરશે તેને સમજતા પહેલા ગઈ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો ભાજપમાંથી મનસુખ વસાવા અને કોંગ્રેસમાંથી જયેશ પટેલ મેદાનમાં હતા। વસાવાને 5,48,902 મત મળ્યા, જ્યારે જયેશ પટેલને 3,95,629 મત મળ્યા, એટલે કે મનસુખ વસાવા 1,53,273 મતથી વિજય બન્યા। સાંસદને ફરી ટિકિટ મળવાની કેટલી સંભાવના? પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેલા વસાવા અગાઉ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે। તેમના જમા ઉધાર પાસાની વાત કરીએ તો વસાવાને પાર્ટીએ 5 વખત ટિકિટ આપી અને 5ય વખત તેઓ ચૂંટાયા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાર્ટી લાઇનથી અલગ નિવેદનોને લઈને હંમેશા વિવાદમાં રહ્યા। વસાવા આદિવાસી મતબેંક પર સારું પ્રભુત્વ ધરાવે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારની સરખામણીમાં શહેરી વિસ્તારમાં તેઓનો લોકસંપર્ક ઓછો મનાઈ રહ્યો છે। મનસુખભાઈ જમીન સાથે જોડાયેલા નેતા તરીકેની છાપ જાળવવામાં સફળ રહ્યા છે, પરંતુ પક્ષમાં જૂથવાદ હોવાની પણ ચર્ચા છે। કેટલા પ્રજાના પ્રશ્નો ઉકેલવાના બધા જ પ્રયત્નો કરે છે। રાજ્ય સરકારની કે ભારત સરકારની જે વિકાસલક્ષી ગ્રાન્ટો છે એ મારા લોકસભા વિસ્તારની અંદર શક્ય એટલો લાભ મળે એવા ખૂબ પ્રયત્નો કર્યા છે, અને જે પ્રજાને દેખાય છે, રોડ રસ્તાથી માંડીને બ્રિજથી માંડીને રોજગારલક્ષી અનેક ઘણા બધા કાર્યો આ 5 વર્ષ દરમિયાન મારા સાથેના કાર્યકર્તાઓ અને સંગઠનની સાથે રહીને કામ કર્યા છે। ભરૂચ બેઠક પર 5 વાર સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવા વધુ એક વાર રિપીટ થાય તેવી પૂરી શક્યતાઓ છે, પણ જો પાર્ટી કોઈ રણનીતિના ભાગરૂપે ઉમેદવાર બદલાવે તો જે નામ ચર્ચામાં છે તે નામ ભરતસિંહ પરમારનું છે। ભરતસિંહ પરમાર પ્રદેશ ભાજપના મહામંત્રી છે। શું માની રહ્યા છે પત્રકારો? રિપોર્ટ્સ એવા કંઈક જાણવા મળતા નથી અને ગઠબંધનની કોઈક એવી ચર્ચા જોવા મળતી નથી। હવે ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ બેઠક ઉપર જીતતી આવી છે। એનું કારણ ત્રિપાખીયો જંગ જે અત્યાર સુધી આપણે જોવા મળ્યો, એના લીધે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે ફાયદો થતો જોવા મળ્યો છે। હરીફને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? 2014 ચૂંટણીમાં કોંગ્રેસે ભરૂચ બેઠક પર જયેશ પટેલને ટિકિટ આપી હતી, જોકે તેમની 1.5 લાખ કરતાં પણ વધુ મતે હાર થઈ। જયેશ પટેલ નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રિય છે, જેથી તેમને રિપીટ કરાય તેવી શક્યતાઓ ઓછી છે। ત્યારે ભરૂચ બેઠક પર જે નામ ચર્ચામાં છે તેના પર નજર કરીએ તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાનું નામ ચર્ચામાં છે। આ ઉપરાંત યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ મુખ્ય દાવેદાર છે। કોઈ પણ હોય ઉમેદવાર, કોઈ પણ હોય, હાઈકમાન્ડ જે કોઈને પણ મૂકે એને જીતાડવાની તૈયારી કોંગ્રેસના કાર્યકરોની છે। સૌથી મોટી વાત એ છે કે લોકસભાની અંદર સૌથી વધારે યુવા વર્ગ જે કોંગ્રેસ સાથે જોડાયેલું છે, અને તે યુવા વર્ગ બધા બૂથો પર જઈને કામ કરી રહ્યું છે। આવનારા દિવસોની અંદર ચૂંટણી નજીક જ છે, ચૂંટણીના દિવસે તમામ યુવાનો બૂથ પર બેસીને અને ગામે ગામ બૂથ પર યુવાનો કામ કરશે। શું માની રહ્યા છે પત્રકારો? આદિવાસી ઉમેદવાર સાથે લડે છે અને જીતે છે। આ વખતે એક નવું ફેક્ટર મજબૂત બન્યું છે, ત્રીજું ફેક્ટર, અને તે બીટીએસ છે, છોટુભાઈ વસાવાની પાર્ટી।
કોંગ્રેસ જ્યારે પહેલા બહુમતીથી જીતતી હતી ત્યારે એને લગભગ આદિવાસી ઉપરાંત અધર મત વોટ પણ મળતા હતા અને લઘુમતી બીજા ક્રમે છે. લઘુમતીના મતો કોંગ્રેસના ખોળાના મતો કહેવાતા હતા, પરંતુ નવી જે સમીકરણો નવા રચાયા છે આ વખતની લોકસભામાં નરેન્દ્રભાઈ મોદી જીતાડે એના કરતાં આ મુસ્લિમ અને આદિવાસી મતોનું જે પ્રમાણ છે એમાં કોણ ક્યાંથી કેવો ઉમેદવાર ઉભો રાખે છે એના ઉપર ભરૂચની લોકસભાની જીતનો આધાર રહેલો. આદિવાસીઓ માટે અનામત આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ભારતીય ટ્રાઇબલ પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારી શકે છે. વિધાનસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનું બીટીપી સાથે ગઠબંધન હતું, પણ જો લોકસભા ચૂંટણી માટે ગઠબંધન નહીં રચાય અને છોટું વસાવાની પાર્ટી અલગથી ઉમેદવાર ઊભા રાખશે તો અહીં ત્રિપાંખીયો જંગ થવું નિશ્ચિત છે.